જય શ્રી કૃષ્ણ. અત્યારે સખત ગરમીના દિવસો ચાલી રહ્યા છે. જેમ આપણને જે ખૂબ જ ગરમી લાગે છે તે જ રીતે પ્રભુને પણ ખૂબ જ ગરમી લાગે છે. આ કોઈ મૂર્તિ કે ચિત્ર જ નથી, પરંતુ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ આપણે ત્યાં બિરાજે છે. તો આજ એને લગતો જ આપણે એક પ્રસંગ જોઈએ કે પૌરાણિક કાળમાં રાજા માનસી કરીને એક રાજા હતો. તો એકવાર એમને એવું વિચાર્યું કે હું બ્રજમાં જેટલા મંદિરો છે એ મંદિરોમાં હું દર્શન કરવા જાઉં. તો રાજા ખબર પડી બધા મંદિરવાળાને કે હવે તો રાજા આપણા મંદિરમાં દર્શન કરવા આવી રહ્યો છે. તો બધાએ શું કર્યું? તો એ દિવસો કેવા હતા કે સખત ગરમીના દિવસો હતા અને એટલી બધી ગરમી હતી બહાર, જે અત્યાર કરતાં થોડી ઓછી હતી, પરંતુ સખત ગરમી હતી. હવે વૃંદાવનમાં, મથુરામાં, જે આજુબાજુના જે બધા ગામો છે એમાં જે રાજા છે એ મંદિરોમાં દર્શન કરવા માટે આવ્યા. તો હવે પૂજારીઓને તો એવું થયું કે હવે રાજા આવ્યા છે તો ખૂબ જ ભારે ભારે વાઘા ઝરીના, એ ઉપરાંત ભારે ભારે શૃંગાર, એ બધું એમને ભગવાનને ધરાવ્યું. હવે ભારે શૃંગાર પછી આ ભારે વાઘા, એ બધા જે દર્શન જોયા રાજા માનસીએ, તો એ જોઈને એ તો દુઃખી થયા, એને કોઈ આનંદ ના આવ્યો. અને એમને તો આનંદ ના આવ્યો, પરંતુ ભગવાનને પણ એટલું કષ્ટ પડ્યું રાજા માટે થઈને. અને રાજા માનસીને પણ એવું થયું કે આજે જો હું દર્શન કરવા આવ્યો છું તો આ બધા પૂજારીઓએ ભગવાનને ખૂબ જ ભારે ભારે વાઘા ધરાવ્યા, શિંગાર ધરાવ્યા, એવું એ મનથી વિચારતા હતા. હવે આ રીતે બધા મંદિરોમાં દર્શન કરતાં કરતાં છેલ્લે એ ગિરિરાજજી ઉપર આવ્યા. તો ગિરિરાજજી ઉપર જ્યારે એ પહોંચ્યા દર્શન કરવા, ત્યારે બપોરનો એટલે કે ઉત્થાપન ભોગ સંધ્યા આરતીનો ટાઈમ હતો. હવે રાજા માનસી ત્યારે ગિરિરાજજી ઉપર પ્રભુ ઊંચે જે મંદિર હતું તેમાં બિરાજતા હતા. તો રાજા માનસી ધીરે ધીરે એ મંદિરમાં ગોવર્ધનધારી શ્રીનાથજી પ્રભુ ત્યાં બિરાજતા હતા ત્યાં દાખલ થયા. અને જ્યાં દાખલ થયા ત્યાં તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ શું, કે બહાર તો આટલી ગરમી છે, હું બધે દર્શન કરતાં કરતાં આવ્યો તો બહાર તો આટલી ગરમી છે અને અહીંયા તો કેટલી શીતળતા છે. અહેસાસ જ નથી થતો કે બિલકુલ અહીંયા ગરમી છે એવું. તો એને જે દર્શન કર્યા તો એ દર્શન કેવા હતા? તો કે એ જે ઉષ્ણકાલીન જે સેવા છે અત્યારે થતી હોય છે, સેમ એવી જ સેવા હતી કે ચંદન, ખસ, ગુલાબ, જલ, કેવડો, એ બધાની સર્વત્ર મીઠી મીઠી હલકી હલકી એવી સુગંધ પ્રસરી રહી હતી. અને શ્રીજી બાવા છે એ એકદમ આપણે જેમ હલકા અને જે આછા રંગના જે વસ્ત્રો ધારણ કરીએ છીએ, આપણે જે રીતે પહેરીએ છીએ કપડાં, એ જ રીતે શ્રીજી બાવાએ પણ એવા જ હલકા અને આછા રંગના વસ્ત્રો ધારણ કર્યા હતા. પંખા ફરી રહ્યા હતા, જલના ફુવારા ઉડી રહ્યા હતા અને ચારે તરફ એટલું સુંદર શીતળ વાતાવરણ હતું. તે ઉપરાંત એ વાતાવરણને અનુરૂપ જ એવા સુંદર કીર્તન ગવાઈ રહ્યા હતા કે જાણે એ કીર્તન છે એ વાતાવરણને જાણે આલાપ આપી રહ્યો હોય તેવું તેને થતું હતું. અને તે ખૂબ જ આનંદ વિભોર થઈ ગયા, ધન્ય થઈ ગયા. અને ને શું થયું કે સાચી સેવા તો આ છે. અને સમજી ગયા કે વલ્લભના માર્ગમાં પ્રભુના સુખનો જ વિચાર થાય છે, નહીં કે કોઈ આવાથી પ્રભુને ભારે શૃંગાર અને વાઘા ધારણ કરાવીએ એવું નથી વિચારતા. એમાં માત્ર પ્રભુના જ સુખનો વિચાર કરવામાં આવે છે. અને જે તત્સુખની વિચાર કરી અને જે સેવા થાય છે એ જ સાચી સેવા છે. અને એ જ સેવા પ્રભુ અંગીકાર કરે છે અને એ જ પુષ્ટિ માર્ગનું સેવા ફળ છે. જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી બાવા કી જય.